યુવકને બદલે અન્ય યુવકની સાથે લગ્ન કરી દીધા. હવે પિતા દેવેન્દ્રસિંહ કાનાવત છે, એમણે પોલીસમાં ફરિયાદ બી કરી અને પોલીસે આકાંક્ષા અને યુવક બંનેને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા બી ખરા. નમસ્કાર, આજે હું તમારી સાથે એક એવી વાત શેર કરવાનો છું કે રાજસ્થાનથી ચોંકાવનારા એવા સમાચાર સામે આવ્યા કે એક છોકરીએ અન્ય સમાજના છોકરાની સાથે લગ્ન કરી લીધા અને પિતા એટલા બધા નારાજ થઈ ગયા કે એમની દીકરી જીવિત હોવા છતાં અખબારોની અંદર શોક સંદેશ છપાવી દીધો કે મારી દીકરી મારા માટે મરી ગઈ છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. હમણાં છેલ્લા ઘણા સમયથી દેશભરમાં ઇવન ગુજરાતમાં પણ આવી ઘટનાઓ ઘણી બધી સામે આવી રહી છે કે જે દીકરીઓ હોય છે એ બીજા સમાજના યુવાનની સાથે લગ્ન કરે એને કારણે સમાજના લોકોની અંદર ભારે હોબાળો મચી જાય છે. પરિવારના લોકો પણ વિનંતી કરે છે દીકરીને કે ઘરે પાછી આવી જાઓ અને આવા કિસ્સાઓ ઘણા બધા હમણાં અખબારોમાં, સોશિયલ મીડિયામાં, ન્યૂઝમાં આવી રહ્યા છે. પણ રાજસ્થાનથી એક બહુ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો કે રાજસ્થાનના ભીલવાડા જિલ્લાની અંદર અમાલદા કરીને એક ગામ છે અને આ ગામની અંદર આકાંક્ષા કાનાવત કરીને એક 27 વર્ષની છોકરી છે. આ આકાંક્ષાએ એની સમાજ સિવાયના એક અન્ય સમાજના યુવકની સાથે લગ્ન કરી દીધા અને એના પિતા દેવેન્દ્રસિંહ આ વાતથી બહુ જ નારાજ થઈ ગયા. કારણ કે દેવેન્દ્રસિંહ કાનાવતનું કહેવું એમ છે કે એમણે આકાંક્ષાને બહુ જ મોટા સપનાઓની સાથે ભણાવી હતી અને ઉચ્ચ અભ્યાસ માટે જયપુર મોકલી હતી અને એમને એવું હતું કે એમની દીકરી ભણી ગણીને કુળનું, સમાજનું નામ રોશન કરશે. પરંતુ આકાંક્ષાએ સમાજના યુવકને બદલે અન્ય યુવકની સાથે લગ્ન કરી દીધા. હવે પિતા દેવેન્દ્રસિંહ કાનાવત છે, એમણે પોલીસમાં ફરિયાદ બી કરી અને પોલીસે આકાંક્ષા અને યુવક બંનેને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા બી ખરા. પરિવારના લોકો, આકાંક્ષા, યુવક બધા સામસામે હતા, પોલીસ પણ હતી. આકાંક્ષાને પિતાએ વારંવાર સમજાવી, પરિવારના લોકોએ પણ સમજાવી કે તું પાછી ઘરે આવી જા, સમાજમાં સારું નથી દેખાતું, આવી બધી વાત કરી. પરંતુ આકાંક્ષા એકની બે નહીં થઈ અને પોલીસની સમક્ષ એવું નિવેદન આપ્યું કે મારે યુવકની સાથે જ જવું છે. હવે આપણું ભારતનું જે બંધારણ છે એ પુખ્ત વયની યુવતી કે યુવક હોય તો એમને પોતાની મરજીથી લગ્ન કરવાનો અધિકાર આપે છે. એટલે એમાં પોલીસ કંઈ કરી શકે એમ નહોતી અને પોલીસે પણ આકાંક્ષાએ પોતે જ્યારે એવું નિવેદન આપ્યું અને પોતે એકદમ મક્કમતાથી કીધું કે હું મારા જે પતિ છે એની સાથે જ હું જવાની છું. હવે આ વાતથી દેવેન્દ્રસિંહ કાનાવત બહુ જ નારાજ થઈ ગયા અને એમણે અખબારોની અંદર જાહેર ખબર છપાવી દીધી અને શોક સંદેશ છપાવ્યો અને સાથે આકાંક્ષાનો ફોટો બી લખ્યો અને એમાં લખ્યું કે મારા માટે મારી દીકરી મરી ગઈ છે અને એમાં 20 માર્ચ 2026 સ્વર્ગવાસ એવું લખ્યું, 22 માર્ચ સ્મૃતિ સભા અને 31 માર્ચ બ્રહ્મ ભોજન અને નીચે જે આપણે ઘણી વખત અખબારોમાં જે શ્રદ્ધાંજલિ સભા કે દુઃખદ અવસાનની કે બેસણાની જાહેર ખબર જોઈએ એમાં જે વ્યક્તિનું અવસાન હોય એની નીચે બધા પરિવારના લોકોના નામ લખેલા હોય. તો આખા પરિવારના લોકોના નામ લખ્યા છે. એમાં દેવેન્દ્રસિંહ કાનાવતે પોતે